ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ. કુમાર વૃત્તિ લેક્ચર સિરીઝની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. હું છું મયંક પટેલ. ડોઝ ઓફ ધ પાવડર અને ચૂર્ણની આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે પાવડર અને ચૂર્ણ બાળકોની અંદર કેટલો આપવો. તો દીપનીય ચૂર્ણ હોય એ 4 ફેલેન્જીસ, 1 ફેલેન્જીસ, 2 ફેલેન્જીસ, 3, 4 ફેલેન્જીસ ફિંગર જે છે, 4 ચૂટકી જે છે આપણે આપવાનો છે, 4 પિંચીસ આપવાનો છે દીપનીય ચૂર્ણ. જીવનીય ચૂર્ણ અને સંસમનીય ચૂર્ણ દીપનીય ચૂર્ણ કરતાં ડબલ એટલે કે 8 ફેલેન્જીસ. કેમ? તો કે દીપનીય ચૂર્ણ તો દીપન પાચનનું કામ કરશે, ચલો ઓકે, આઈડિયલ ડોઝ માની લીધો આપણે. પરંતુ જીવનીય ચૂર્ણ કે શું કરે, જે નવી ટિશ્યુઓ, નવા ઓર્ગન, નવા જે છે મસલ્સના પ્રોટીન, મસલના જે છે ફાઈબર, એનું નિર્માણ કરે છે. તો એ જે છે દીપનીય ચૂર્ણ કરતાં વધારે લેવો જોઈએ. કેમ? કારણ કે બાળકોની અંદર જીવનીયતાની એટલે કે નવા ટિશ્યુના ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટની, નવા માઇલસ્ટોનની, નવું જે છે એક પ્રકારના ઓર્ગન જે છે ડેવલપ થતા હોય, પ્લસ અનેક ઓર્ગન જે છે એ પ્રાઇમરીમાંથી સેકન્ડરી સ્ટેજમાં જતા હોય. એટલે શું છે, આવા જીવનીય ચૂર્ણની જરૂર એની અંદર શું પડે, વધારે પડે. એટલે આપણે શું છે, દીપનીય ચૂર્ણ કરતાં જીવનીય ચૂર્ણનો ડોઝ ડબલ લીધો. ત્યારબાદ વમન અને વિરેચન ચૂર્ણ અડધું લીધું દીપનીય કરતાં. કેમ? કારણ કે બાળકોની અંદર જો વમન અને વિરેચન કરાવવું હોય તો પણ કેવું કરાવવું પડે, મૃદુ કરાવવું પડે. જો વધારે કરાવવા જઈએ તો એમની પેશીઓ કેવી હોય, વીક હોય. વધારે કરાવવા જઈએ એમનો કોષ્ટ કેવો હોય, વીક હોય. વધારે કરાવવા જઈએ વમન વિરેચન તો કોમ્પ્લિકેશન આવી શકે, અતિયોગ થઈ શકે અને બાળકને ડિહાઇડ્રેશન થઈ શકે અને ઘણા બધા ઉપદ્રવ ઉત્પન્ન થઈ શકે. એટલે વમન વિરેચનના ચૂર્ણનો ડોઝ એ દીપનીય ચૂર્ણના ડોઝ કરતાં જે છે અડધો રાખવામાં આવે છે. તો આની અંદર આપણે એવું કરવાનું કે દીપનીય ચૂર્ણ છે એને આઈડિયલ માની લેવાનું. ચલો આઈડિયલ માની લીધું કે 4 ફેલેન્જીસ, 4 પિંચીસ. જીવનીય ચૂર્ણ છે એ 2x. કેમ? કારણ કે ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ કરવાનું છે. વમન વિરેચન ચૂર્ણ કેટલું, અડધું, તો અડધું x, કારણ કે કોમ્પ્લિકેશન ઉત્પન્ન થઈ શકે જો ડબલ આપીએ તો. હવે ડોઝ ઓફ ધ કસાયની વાત કરવી છે કે ડિકોક્શન, જે ઉકાળા આપીએ બાળકોની અંદર, એની વાત કરવી છે. તો એની શું સ્થિતિ છે બાળકોની અંદર? તો જે દોષોનો નાશ કરે છે એ 2 પ્રસૂત આપવાનું છે. તો આની અંદર પણ આપણે દીપનીયને આઈડિયલ ડોઝ કોને માનશું? દીપનીયને. ચલો, તો દીપનીય ચૂર્ણ છે એને 4 પ્રસૂત આપવાનું છે. ઓકે. કેમ? કારણ કે બાળકોની અંદર અગ્નિ કેવી હોય, ઓછી હોય. બાળકોની અંદર અગ્નિ હજુ એટલી બધી વિકસિત થઈ હોતી નથી કે જે ઔષધિઓને પચાવી શકે. એટલે દીપનીય સંસમનીય જે ઉકાળો હોય એ 4 પ્રસૂત આપવાનો છે. એટલે 4 પ્રસૂત આઈડિયલ નથી, પણ 4 પ્રસૂત સુધી આપણે એની અંદર જઈ શકીએ છીએ. એમ કે મેક્સિમમ ડોઝ 4 પ્રસૂત હોઈ શકે છે. ડોઝ નાશક કેટલો, 2 પ્રસૂત. અને વમન વિરેચન જે છે 1 પ્રસૂત આપવાનું છે. તો આઈડિયલથી અડધું અને આઈડિયલથી 1/4. ઓકે. કલ્કની વાત કરવી છે તો દીપનીય જે છે 1 કટ્સ, જીવનીય ડબલ અને વિરેચન વમન જે છે અડધું. આ કોના જેવું આવ્યું? ઉપરના જેવું આવ્યું. જો એટલે ચૂર્ણ અને કલ્ક બંને કેવા છે? સેમ છે. ચૂર્ણ ઇઝ ઇક્વલ ટુ કલ્ક ડોઝ. એટલે ગમે તે એક યાદ રાખો તો ચાલે. ચૂર્ણ ઇઝ ઇક્વલ ટુ કલ્ક યાદ રાખવાનું. અને પેલાની અંદર જે છે 4, 2 અને 1 યાદ રાખશો તો ચાલશે. અકોર્ડિંગ ટુ સારંગધર એજ પ્રમાણે ડોઝ કીધો કે પહેલા મંથે જે છે 1 રત્તિકા ઘી, મધ, ક્ષીર અને શર્કરા પણ એડ કરવી પડે બાળકની અંદર. કેમ? કારણ કે એ બધું વસ્તુઓ એને સાથને હોય. જો એના બહારની ઔષધિઓનું અનુપાન આપવામાં આવે તો શું થાય, એને અસાથને હોય તો એ કોઠાને જે છે અનુરૂપ ના થાય, બાળકના અગ્નિને અનુરૂપ ના થાય અને બાળકને ડાયરિયા કે વોમિટિંગ જેવા સિમ્ટમ જોવા મળે. 2 થી 12 મહિના સુધી ઇન્ક્રીઝ કરતા જવાનું. 1 રત્તી એવરી મંથ. એટલે 2 મંથ હોય તો 2 રત્તી, 3 હોય તો 3 રત્તી, 4 હોય તો 4 રત્તી, 5 મંથે 5 રત્તી, તો 12 મંથે કેટલી રત્તી થઈ? 12 રત્તી. એટલે 1 વર્ષે 12 રત્તી થઈ. એવરી યર પછી શું કરવાનું? 2 વર્ષે 1 માસ એડ કરતા જવાનું. કે 1 વર્ષે 1 માસ, 2 વર્ષે 2 માસ, એટલે કે 2 ગ્રામ. એમ તો 16 વર્ષે કેટલા થઈ જશે? 16 માસ, 16 ગ્રામ ડોઝ થઈ જશે. તો આ જે છે એક સારંગધરનું યાદ રાખવા જેવું છે. યાદ રાખવા જેવું ડોઝેસની અંદર કે ફર્સ્ટ મંથે 1 રત્તી, 2 થી 12 જે છે 1 રત્તી વધશે. ત્યારબાદ 1 વર્ષ પછી 1 માસ વધશે. 16 વર્ષ સુધી 16 માસ થશે. ઓકે. તો
આપણે અભ્યાસ કર્યો કે ડોઝેસ ઓફ ધ પાવડર અને ચૂર્ણ બાળકોની અંદર. નેક્સ્ટ લેક્ચરની અંદર મળીશું પ્રાશન. પ્રાશન શું છે, લેહન શું છે અને બાળકોની અંદર એનું મહત્ત્વ શું. કારણ કે બાળકોની અંદર દાંતનો હજુ વિકાસ નથી થયો, બાળકોની અંદર જીભની મૂવમેન્ટનો હજુ વિકાસ નથી થયો, ત્યારે પ્રાશન જે છે, લેહન જે છે, કઈ રીતે બાળકોની અંદર એક મેઇન ઇમ્પોર્ટન્ટ મેડિસિન તરીકે વર્તે છે અને ઇમ્પોર્ટન્સ છે એનું મેડિસિન ઇફેક્ટ તરીકે, એના વિશે વાત કરીશું નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય આયુર્વેદ, જય ધન્વંતરી. નમસ્કાર.